જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા છે ખિસકોલો અને ખિસકોલી। એક ગામમાં તળાવની પાસે એક સુંદર મોટું ઝાડ હતું। એ ઝાડ પર એક ખિસકોલો અને ખિસકોલી રહેતા હતા। બંને આખો દિવસ ઝાડ પર કૂદકા કરતા, ખેતરમાં જઈ દાણા ખાતા અને વાડીએ જઈ શાકભાજી ખાતા। આમ મોજથી જીવન જીવતા હતા। એક દિવસ બે ગામની વહુઓ તળાવ પાસે પાણી ભરવા આવી। તેઓ પુરુષોત્તમ માસના વ્રત અને કાઠિયાગોરમાંની પૂજા વિશે વાતો કરતી હતી। એક વહુ કહે, પુરુષોત્તમ માસમાં સ્નાન, વ્રત, પૂજા કરવાથી ભગવાન રાજી થાય છે અને જીવનનું કલ્યાણ થાય છે। બીજી વહુએ પૂજાની રીત સમજાવી। ફૂલ, કંકુ, દીવો, ધૂપ, શ્રીફળ, તળાવ પાસે કાઠિયાગોરમાંની પૂજા કરવી, ભગવાનનું ભજન કરવું, વાર્તા સાંભળવી અને દાન કરવું। આ બધી વાત ખિસકોલી ઝાડ ઉપરથી સાંભળતી રહી। તેમના મનમાં પણ ભક્તિ જાગી। ખિસકોલીએ વિચાર્યું, હું પણ પુરુષોત્તમ માસનું વ્રત કરીશ, જેથી મારું કલ્યાણ થાય। થોડીવાર પછી ખિસકોલો આવ્યો। ખિસકોલીએ કહ્યું, ચાલ આપણે બંને વ્રત કરીએ। પણ ખિસકોલો બોલ્યો, ના, મારાથી ભૂખ્યું રહેવાય નહીં। મને તો ફળ, દાણા ખાવાની મજા આવે છે। પુરુષોત્તમ માસ શરૂ થયો। ખિસકોલી દરરોજ તળાવમાં સ્નાન કરી, ભગવાનનું નામ લેતી અને દિવસમાં એક જ વખત ખાતી। તે ભક્તિભાવપૂર્વક આખો મહિનો વ્રત કર્યો। સમય જતાં બંને મરી ગયા। બીજા જન્મમાં ખિસકોલી એક રાણી બની અને ખિસકોલો બકરો બન્યો। રાણીએ પોતાનો જન્મ યાદ હતો, એટલે તેણે બકરાને પોતાની પાસે રાખ્યો। એક દિવસ બકરો રાણીને જોઈ બોલ્યો, રૂમચુમતી રાણી, સારો વર મળ્યો। રાણી હસીને બોલી, પણ તું તો ખાવામાં જ મસ્ત રહ્યો। આ વાત રાજાએ સાંભળી। રાત્રે રાજાએ રાણીને પૂછ્યું। ત્યારે રાણીએ આખી વાત કહી કે ગયા જન્મમાં તેઓ ખિસકોલો અને ખિસકોલી હતા। રાજા આશ્ચર્યચકિત થઈ ગયો। રાણીની વાત સાંભળી રાજા વિચાર કરે છે, ભગવાન પરસોત્તમ પ્રભુનું વ્રત કરવાથી અધિક માસ સ્નાન કરવાનો આટલો મહિમા છે। આપણે પણ અધિક માસનો વ્રત કરીએ, સ્નાન કરીએ, દાન પુણ્ય કરીએ, આવતા જન્મનું ભાથું ભરીએ, કાયાનું કલ્યાણ કરીએ, સાથે પેલા બકરાનો પણ ઉદ્ધાર કરીએ। રાણી તો રાજીના રેડ થઈ ગઈ। હે ભગવાન પરસોત્તમરાયજી, મારા રાજા પણ ધર્મવાળા છે, તમારી કૃપા અપરંપાર છે। આમ રાણીએ નેમ લીધું। રૂડો અધિક માસ આવ્યો। સંકલ્પ પ્રમાણે રાજા અને રાણીએ પુરુષોત્તમ માસ આખો ઉપવાસ રાખ્યો, કાઠિયાગોરમાંની પૂજા કરી, વ્રત કર્યા, વાર્તા કરી, સાથે પેલા બકરાને પણ અધિક માસ કરાવ્યો। આમ પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું। રાજાએ ઉજવણીઓ કર્યું, તેમાં કંઈ બાકી રહે? ધામધૂમથી ઉજવણું કર્યું, ગરીબોને દાન કર્યા, બ્રાહ્મણોને ભોજન કરાવી, ખૂબ દાન દક્ષિણા આપ્યા, જય જયકાર કરાવ્યો, ભગવાન પુરુષોત્તમ મહારાજનો જય જયકાર કરાવ્યો। આથી ભગવાન પ્રસન્ન થયા અને બકરાનો પણ ઉદ્ધાર થયો। આવા નોધારાના આધાર હે પરસોત્તમ ભગવાન, જેવા ખિસકોલી, ખિસકોલાને, રાજા રાણીને, બકરાને સૌને ફળ્યા, તેવા તમારું વ્રત કરનાર સૌનું કલ્યાણ કરજો અને ફળજો। જય શ્રી કૃષ્ણ। આવી જ કથાઓ, વાર્તાઓ અને હકારાત્મક વાતો સાંભળવા માટે અમારી સર્વ ગુડ વાઇબ્સ ઓફિશિયલ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।